નમસ્કાર મિત્રો, લાઈફ ચેન્જિંગ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજમા એટલે કે કિડની બીન વિશે। રાજમા સ્વાદિષ્ટ પણ છે અને આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક પણ છે। રાજમા ખાવાના ફાયદા। 1. પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત। રાજમામાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરના માસલ્સ મજબૂત બનાવે છે। 2. હૃદય માટે ફાયદાકારક। તેમાં રહેલ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે। 3. ડાયાબિટીસમાં મદદરૂપ। રાજમા ધીમે પચતું ખોરાક છે, જે બ્લડ સુગરનું લેવલ નિયંત્રિત રાખે છે। 4. મગજને તંદુરસ્ત રાખે છે। રાજમામાં રહેલ લોહ અને મેગ્નેશિયમ મગજના નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે। 5. વજન ઘટાડવામાં મદદ કરે છે। રાજમા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે। 6. પાચન સુધારે છે। તેમાં રહેલ ફાઇબર પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે। રાજમા કેવી રીતે ખાવું? રાજમાને રાત્રે પાણીમાં ભીંજવીને બીજા દિવસે સારી રીતે ઉકાળીને ખાવું। તેને સૂપ, રાજમા ચાવલ, રાજમા સલાડ અથવા કરરી રૂપે લઈ શકાય। કાચો રાજમા ક્યારેય ન ખાવો, કેમ કે તે ઝેરી બની શકે છે। રાજમા ક્યારે ખાવું જોઈએ? બપોરના ભોજનમાં રાજમા લેવો વધુ ફાયદાકારક છે। અઠવાડિયામાં બીજી 3 વાર રાજમા ખાવું યોગ્ય છે। રાજમા કોને ન ખાવું જોઈએ? જેમને પાચન સંબંધિત તકલીફો કે એસિડિટી રહેતી હોય તેમને મર્યાદામાં ખાવું। કિડનીના દર્દીઓએ રાજમા ખાવા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। તો મિત્રો, આ હતા રાજમા ખાવાના અદ્ભુત ફાયદા। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। મળીશું આગળના આરોગ્યપ્રદ વિડીયોમાં।